રોરો ફેરીમાં એકવાર બેસવાનો મોકો મળ્યો અને તમને તો ખબર હશે ગુજરાતી ભેગા થાય એટલે બાકાજી કે તો બોલવાની જ. વહેલી સવારે હું ને મારો ભાઈ નીકળી ગયા ઘોઘા રોરો ફેરીએ જવા, કેમ કે ત્યાંથી જવાનું તો અમારે સુરત. ઘોઘા રોરો ફેરીએ પોગી ગયા અને અમારી બાઇક ચડાવી દીધી રોરો ફેરીમાં. બાઇક પાર્કિંગ કરીને અમારે જવાનું તો ઉપર ને તમે જરાક કોમેન્ટમાં જણાવી દેજો કે આ સવારનો સુંદર નજારો કેવો છે. રોરો ફેરી ઉપડવાનો સમય થઈ ગયો અને અમને બધાને બેસાડી દીધા અંદર, કેમ કે બહાર રહેવા નતો દેતા. બહાર રહેવા દેતો અમે બધા શીખી જવી રોરો ફેરી કેમ ચાલુ થાય. क्या बात है सर, क्या बात है सर. થોડી વાર પછી બધા લોકોને બહાર નીકળવા દીધા ને રોરો ફેરીમાં મળી ગયા આપણને એક ગુજરાતી ભાઈ જે હતા રાજુલાના, અને એની સાથે પી લીધી ગરમા ગરમ ચા. પછી બધા લોકો આવી ગયા રોરો ફેરીના ટોપ ફ્લોર ઉપર અને તમે જોઈ શકો છો કે બધા લોકો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા મળ્યા હતા. પછી તો મેં પણ મારા વ્લોગની ક્લિપ લેવાનું ચાલુ કરી દીધું. પછી તમને તો ખબર હશે ગામડીઓએ હકણો તો બે જ નહીં. જો મારો ભાઈ જો કેવી રમતું કરે છે. ફાઇનલી હજીરા પોગી ગયા અને હવે અમારે હજીરાથી જવાનું તો 30 કિલોમીટરનું અંતર કાપીને સુરત. અમે બે ભાઈ સુરતમાં કઈ જોયું નતું એટલે રાજુલાના જે ભાઈ અમને મળ્યા હતા તેની સાથે અમારે જવાનું તો સુરત. અમે બે ભાઈ અમારી બાઇક લઈને નીકળી ગયા ને એ ભાઈ પણ એની બાઇક લઈ લીધી. પછી ફાઇનલી સુરતમાં અમારે જે લોકેશને પોગવાનું હતું ત્યાં અમે પોગી ગયા. આજનો વ્લોગ અહીંયા સુધી. નવા વ્લોગ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો.